પાકિસ્તાન દ્વારા ફરી એકવાર રાફેલ હરકત ડ્રોન એટેક પાકિસ્તાન દ્વારા ભારત પર કરવામાં આવ્યો અને એને જવાબી હુમલો જવાબ પણ જડબાતોડ ભારતે આપ્યો છે। તમામે તમામ ડ્રોન એટેકને નિષ્ફળ બનાવી દીધા છે। અંકુર, अब की बार आर्या पार જેવી પરિસ્થિતિ છે। ગઈકાલે જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અત્યારે આપણને જોવા મળી રહી છે અને મહત્વપૂર્ણ બાબત એ છે જમ્મુ કાશ્મીર થી લઈને ગુજરાત સુધી આ ડ્રોન એટેકનો પ્રયત્ન કર્યો છે। બિલકુલ મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરી લઈએ। ફિરોઝપુરમાં ડ્રોનને તોડી પાડવામાં આવ્યું, જેના લીધે 3 લોકોને ઈજા પહોંચી છે। આ ફિરોઝપુરથી સમાચાર સામે આવ્યા। રહેણાંક વિસ્તારમાં પાકિસ્તાને ડ્રોનથી એટેક કર્યો હતો। નાપાક હરકત પાકિસ્તાનની કાયર કરતું 3 જેટલા લોકોને ઈજા પહોંચી છે। ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તેના પોલીસ પ્રશાસનના એ દ્રશ્યો પણ સામે આવ્યા। સતત ખડે પગે છે લોકોની સુરક્ષા માટે અને હજુ પણ લોકોને સતર્ક કરવા માટે સતત ખડે પગે છે। બિલકુલ અને ખાસ તો મહત્વપૂર્ણ બાબત એ છે કે પાકિસ્તાન હંમેશા એ કાયરતાપૂર્ણ જ એ હરકત કરતું આવ્યું છે, કારણ કે ક્યારેય એ સામસામેની લડાઈમાં એ પડ્યું નથી અને એટલા માટે જ આ પ્રકારના એ એટેક કરી રહ્યું છે અને રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરી રહ્યું છે, જ્યારે ભારત એનાથી બચી રહ્યું છે કારણ કે એક તરફ એનો એર ટ્રાફિક એ ચાલુ છે અને એની જ આડમાં એ પાકિસ્તાન એટેક કરી રહ્યું છે। આ દ્રશ્યો ફરી એકવાર ફિરોઝપુરના અમે આપણે ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે કેવી પરિસ્થિતિ ત્યાં સર્જાઈ હતી કે જ્યારે આ ડ્રોન એટેક થયો હતો। એક મહત્વપૂર્ણ અપડેટ એ આવી રહ્યા છે, વોર બ્રેકિંગ મહત્વપૂર્ણ જણાવી દઈએ। બલુચિસ્તાનમાં BLAનો પાકિસ્તાન આર્મી પર હુમલો, ગઈકાલની જે આખી ઘટના જાણે કે પુનરાવર્તન બિલકુલ રિપીટ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। BLA જે પાકિસ્તાન આર્મી પર ઘાતક હુમલો કરી રહ્યું છે। આજ સવારે બ્રેકિંગ સાંજે એ પણ હતા કે તાલિબાન તરફથી પણ એ હુમલો થયો હતો, હુમલો કરવામાં આવ્યો હતો અને બલુચિસ્તાનમાં અત્યારે BLA પાકિસ્તાન આર્મી પર હુમલો કરી રહ્યું છે। આ ખૂબ મહત્વપૂર્ણ બાબત, એટલે પાકિસ્તાન ત્રણેય જગ્યાઓથી અત્યારે પાકિસ્તાન ઘેરાઈ રહ્યું છે। બિલકુલ, એટલે પાકિસ્તાન આ રીતે પરેશાન થઈ રહ્યું છે। એક તરફ ભારતનો માર લાગી રહ્યો છે, બીજી તરફ બલુચ આર્મીનો માર લાગી રહ્યો છે અને વચ્ચે પાકિસ્તાન છે, સાથે વિદેશની દુનિયાના દેશોની થપ્પડ તો પાકિસ્તાનને પડી જ રહી છે। એ પ્રકારની પાકિસ્તાનની હાલત છે। BLAનો પાક આર્મી પર હુમલો બલુચિસ્તાનમાં, ગઈકાલે પણ એ વિડીયો અમે આપને બતાવ્યો હતો કેવી રીતે આખું એ વેન જતી હતી એનો નાશ કરી દેવામાં આવ્યો, બ્લાસ્ટ થયો ત્યાં। એ પ્રકારની પરિસ્થિતિ ફરી એકવાર રિપીટ થઈ। બલુચિસ્તાનમાં BLAનો પાકિસ્તાનની આર્મી પર હુમલો કર્યો છે અને બલુચ આર્મી પણ અત્યારે રાજા ખૂબ આક્રમક બની ગઈ છે અને પાકિસ્તાની આર્મીને જડબાતોડ એ પણ જવાબ આપી રહી છે, કારણ કે જે દમન ગુજાર્યું છે એ અત્યાર સુધી ખૂબ દમન એ લોકોએ એના ઉપર ગુજાર્યું છે બલુચિસ્તાનીઓ પર અને એટલા માટે જ આ બેકફાયર એ પાકિસ્તાન આર્મી પર થઈ રહ્યું છે અને બલુચ દ્વારા હવે એ પ્રકારનો જડબાતોડ જવાબ હવે બલુચ પણ છોડશે નહીં આ પાકિસ્તાનને, કારણ કે જેવી મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યા છે। આ બધા જ વચ્ચે એક મહત્વપૂર્ણ વોર બ્રેકિંગ સામે આવી રહ્યું છે। જણાવી દઈએ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ભારત પાકિસ્તાન તણાવ મુદ્દે નિવેદન આપ્યું છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રતિક્રિયા આપવી પડી છે, બોલવું પડ્યું છે કે બંને દેશો તણાવ ઘટે તે માટે પ્રયાસ કરે। ટ્રમ્પનું આ અતિ મહત્વપૂર્ણ નિવેદન, જે ગઈકાલે ટ્રમ્પ કહી રહ્યા હતા કે પાકિસ્તાન એ હુમલા ઓછા કરે, બંધ કરી દે અને અમેરિકાના રાષ્ટ્રપતિ અત્યારે એમનું નિવેદન આપ્યું છે બંને દેશો તણાવ ઘટે તે માટે પ્રયાસ કરે। ભારત તરફથી તો એ પ્રયાસ થઈ જ રહ્યા છે, પણ પાકિસ્તાનને અહીંયા સમજવાની અને સમજાવવાની તાતી જરૂરિયાત છે કે ભારત સામે જો આંખ ઊંચી પાકિસ્તાન કરશે તો એને છોડવામાં નહીં આવે। રાધા, બિલકુલ, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, એક તરફ વિશ્વ ફલક પર આ વાત પહોંચી ગઈ, પાકિસ્તાન દ્વારા જે કાયર કરતૂત કરવામાં આવી છે। અમેરિકાએ ગઈકાલે નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાન પોતાની આ કરતૂતો હવે બંધ કરે, હુમલાઓ કરવાનું પાકિસ્તાન બંધ કરે। ત્યારબાદ ફરી એકવાર આ નિવેદન આવ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પનું, તણાવ ઘટવાના પ્રયાસો ભારત દ્વારા ક્યારેય એ પ્રકારનું પગલું નથી લેવામાં આવ્યું। JD વેન્સનું પણ એક નિવેદન આપ્યું હતું કે ભાઈ અમે ભારતને ના કહી શકીએ, કારણ કે ભારત હુમલો નથી કરી રહ્યું, ભારત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે। એટલે એ વચ્ચે આ ખૂબ મહત્વપૂર્ણ આ બાબત સામે આવી છે। ટ્રમ્પનું એ નિવેદન, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત પાકિસ્તાન જે તણાવને લઈને મહત્વપૂર્ણ નિવેદન તેમણે આપ્યું છે, બંને દેશો તણાવ ઘટે તે માટે પ્રયાસ કરવા જોઈએ। એક અન્ય વોર બ્રેકિંગ સામે આવી રહ્યા છે। જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પાકિસ્તાન તણાવ મુદ્દે આ નિવેદન આપ્યું છે અને તણાવ કેવી રીતે ઘટાડવો, બંને દેશોએ વાતચીત કરી, બંને દેશો તણાવ ઘટે તે માટે પ્રયાસો શરૂ કરી દે તેવી વાત અત્યારે ટ્રમ્પ કરી રહ્યા છે। એટલે અંકુર, હાલ આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા આવીને ઉભી રહી છે કે પાકિસ્તાન अलग
દેશોની પાસે એક તો કટોરો લઈને ચાલે છે, બીજી તરફ યુદ્ધના મંડાણ તેના દ્વારા કરવામાં આવે છે, એ પ્રકારની તેના દ્વારા વાત કરવામાં આવી રહી છે. વિશ્વ ફલક પર બિચારું બાપરું થઈને ફરતું આ પાકિસ્તાન, પરંતુ પાકિસ્તાનને ખબર નથી હવે શરમજનક કરતૂત અને ત્યારબાદ હવે ડૂબી મરવા જેવી પરિસ્થિતિ છે. કારણ કે જેડી વેન્સે હમણાં જ આપણે જણાવ્યું એ પ્રકારની પ્રતિક્રિયા પાકિસ્તાન માટે જો આવી હોય તો આનાથી વધારે શરમજનક વાત એક દેશ માટે શું કહી શકાય? બિલકુલ. અને પાકિસ્તાન પાસે સમજણની આપણે આશા કેવી રીતે રાખી શકીએ? જો એ સમજણ હોત તો આ પ્રકારની એણે હરકત જ ના કરી હોત. જે રીતે ઓપરેશન સિંદૂર થયું એ વખતે પણ સ્ટેન્ડ ક્લિયર હતું ભારતનું. ભારતીય સૈન્ય તરફથી, રક્ષા મંત્રાલય તરફથી એક સંયુક્ત નિવેદન આપ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે ભારતનું સ્ટેન્ડ ક્લિયર છે. કોઈ દેશ ઉપર આ હુમલો નથી કરવામાં આવ્યો, આતંકીઓના અડ્ડા ઉપર આ હુમલો કરવામાં અમે આવ્યો છે. હનુમાનજીના આદર્શનું પાલન કર્યું છે. જેઓ આ પાછળ સામેલ છે એ આતંકીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. એક પણ નિર્દોષ નાગરિકોનો ભારતે ભોગ નથી લીધો. ભારત દ્વારા હુમલો નથી કરવામાં આવ્યો. મહત્વપૂર્ણ અપડેટ, મહત્વપૂર્ણ વોર બ્રેકિંગ સામે આવી રહ્યું છે કે પાકિસ્તાન બલુચિસ્તાનમાં PLA પાકિસ્તાની આર્મી પર હુમલો, અને પાકિસ્તાન અત્યારે બંને બાજુથી ઘેરાઈ રહ્યું છે. પાકિસ્તાન બલુચિસ્તાનના કેટલાક શહેરોમાં પાકિસ્તાની આર્મી પર હુમલો કરવામાં આવ્યો છે. તેમને નિસ્તનાબૂદ કરવામાં આવ્યા છે. તેમને ઓઢાનો જવાબ, તેમને ઈંટનો જવાબ પથ્થરથી અત્યારે મળી રહ્યો છે. બલુચિસ્તાન અને ત્યાંનો પણ મોરચો અત્યારે પાકિસ્તાન માટે એ ખુલી ગયો છે. અને આમે એક ફ્રન્ટ ઉપર પાકિસ્તાન એ મોરચો નથી સંભાળી શકતું અને સ્પષ્ટ અત્યારે દેખાઈ રહ્યું છે. અને પાકિસ્તાનની એક સ્વભાવ છે પીઠમાં ખંજર ભોકવું, એ પ્રકારની પાકિસ્તાનનો સ્વભાવ. એ સ્વભાવ કદાચ ક્યારેય નહીં છોડે. પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય એ પ્રકારની પરિસ્થિતિ પાકિસ્તાનની છે. 5 જેટલા શહેરો બલુચિસ્તાનના કે જ્યાં પાકિસ્તાની આર્મીને નિશાન બનાવવામાં આવી છે, તો અહીં પણ પાકિસ્તાની આર્મીને મોઢાની ખાવી પડી રહી છે. વિચાર કરો, મોઢાની ખાવી પડી રહી છે. બેકફૂટ ઉપર અત્યારે પાકિસ્તાની આર્મી આવી ગઈ છે. બલુચિસ્તાનના કેટલાક શહેરો અને જ્યાં પાકિસ્તાની આર્મી પર હુમલો કરવામાં આવ્યો છે. ગઈકાલનો પણ આપણે વિડીયો જોયો કે કેવી રીતે એ પાકિસ્તાની આર્મીની જે વાહન હતી, ગાડી હતી, એ ગાડીને કેવી રીતે ટાર્ગેટ કરવામાં આવી, કેવી રીતે એને ધ્વસ્ત કરી દેવામાં આવી. અને એ જ પ્રકારે અત્યારે ફરી એકવાર જે ગઈકાલે આપણે દ્રશ્યો જોયા હતા, ગઈકાલે જે આપણે સમાચાર સાંભળ્યા હતા એ કયા હતા, એ જ હવે ફરી એકવાર એ રિપીટ થઈ રહ્યા છે. મહત્વપૂર્ણ અપડેટ, ક્વેટા, ઉધલ, સોહબતપુર, પંજગુર, પાકિસ્તાની આર્મી પર આ હુમલો છે. 5 બલુચિસ્તાનના શહેરો અને બલુચિસ્તાનના 5 મહત્વપૂર્ણ શહેરો પર પાકિસ્તાની આર્મી પર હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મીને જડબાતોડ જવાબ અત્યારે બલુચિસ્તાન પણ આપી રહ્યું છે. બિલકુલ. એટલે આ બલુચ માટે એક મહત્વનો સમય આવીને ઉભો રહી ગયો એ પ્રકારની પરિસ્થિતિ કહી શકાય. કારણ કે બલુચને અત્યાર સુધી જેટલું પાકિસ્તાને પ્રતાડિત કર્યું છે, હેરાન કર્યું છે, ત્યારબાદની આ સ્થિતિ અને બલુચ હવે મૂકવાનું નથી એ પ્રકારની સ્થિતિ. એક તરફ ભારત નથી મૂકી રહ્યું, બીજી તરફ બલુચ અલગ અલગ 5 જગ્યા કે જ્યાં પાકિસ્તાની આર્મી પર હુમલો કરાયો. પાકિસ્તાની આર્મીના ત્રાસમાંથી, પાકિસ્તાનના ત્રાસમાંથી મુક્ત થવું છે. એમને ડેવલપમેન્ટ જોઈએ છે, જે આપ્યું નહીં. એમને શિક્ષણ જોઈતું હતું, પાયાની સુવિધાઓ એ બલુચીઓને અને બલુચના રાષ્ટ્રપતિને એકે વસ્તુ ના આપી. આરોગ્યની સેવાઓ જોતી હતી, એકે સુવિધાઓ તેમને આપી. બિલકુલ. અને બલુચનો રાષ્ટ્રપતિ, બલુચના વડાપ્રધાન એ લોકો ક્યાં રહે છે? દેશમાં તો રહેતા નથી, અલગ જગ્યા પર તેમને જઈને રહેવું પડે છે. કારણ કે કોઈ ત્યાંના લોકોની સલામતીને લઈને કોઈ વાત નથી અને એ પાકિસ્તાનના કારણે. હવે દેશ પોતાના માટે તો આટલા કદમ ઉઠાવવાનો જ છે ક્યારેક પણ. તો બલુચની આ સ્થિતિ, હવે બલુચ નથી મૂકવાનું. 5 શહેરોમાં પાકિસ્તાની આર્મીને નિશાન બનાવવામાં આવી રહી છે. અંકુર, આ તમામની વચ્ચે હાલ પાકિસ્તાનની એકવાર નજર કરી લઈએ. પાકિસ્તાનની શું સ્થિતિ છે એ ગઈકાલના દ્રશ્યો, પાકિસ્તાનની એ બજારના દ્રશ્યો છે, ચિત્રે હાલ જોવા મળ્યા. બીજી તરફ એના પીએમના ઘરની બહાર હુમલો કરી દેવામાં આવ્યો. લોકો રસ્તા પર ઉતર્યા છે. તેના આર્મી જે હેડ છે, ચીફ છે, એમને હટાવી દેવામાં આવ્યા. એમના હાથમાંથી આ બધી જ સત્તા લઈ લેવામાં આવી છે. એટલે ચારેય તરફથી માર ખાતું પાકિસ્તાન, હાથમાં ભીખનો કટોરો અને યુદ્ધ લડવા નીકળી પડ્યું છે ભારતની સામે. સમર્થકો એ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. અને ઇમરાન ખાન રાવલપિંડીની જે જેલમાં બંધ છે, એ જેલમાં પણ હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અને એ પણ અત્યારે આખી પ્રક્રિયા અંદર પાકિસ્તાનમાં શરૂ થઈ ગઈ છે. અને એ વચ્ચે આ ખૂબ મહત્વપૂર્ણ આજે બલુચિસ્તાનના કેટલાક શહેરોમાં જે પાકિસ્તાની આર્મી પર હુમલો કરવામાં આવ્યો છે, એ પાકિસ્તાની આર્મીની ઓકાત શું છે એ અત્યારે દેખાઈ રહી છે. કારણ કે બલુચિસ્તાનની આર્મી પણ અત્યારે તેમને મોઢાની સંભળાવી. હવે જે કચ્છમાં ક્યાં ક્યાં એ હુમલો થયો છે એ આપણે અહીંયા મેપના માધ્યમથી દર્શક મિત્રો તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ. દાદા, ગુજરાત અને ગુજરાતમાં આ 3 જગ્યાઓ એવી છે જે
પાકિસ્તાનના સરહદને એકદમ અડીને આવેલી જગ્યા છે, પણ મોટા ભાગનો જે આ વિસ્તાર છે જેને સિરક્રિક કહેવામાં આવે છે, જે એકદમ નિર્જન વિસ્તાર છે, કાદવ કીચડ વાળો એ વિસ્તાર છે, અને બીએસએફ જ્યારે એ વિસ્તારોમાં ગસ્ત લગાવતું હોય છે ત્યારે ખૂબ તકલીફોનો સામનો કરીને બીએસએફ ગસ્ત લગાવતું હોય છે. ત્યારે આ 3 વિસ્તારો કે જ્યાં હુમલો કરવામાં આવ્યો, જખો, લખપત અને નલિયા, અને આ 3 જે મુખ્ય જે કચ્છના સ્થળો છે ત્યાં આ હુમલાને અંજામ આપવામાં હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. બિલકુલ, એટલે અહીંયા કહી શકાય કે આ આખી બોર્ડર છે ખૂબ વધારે સેન્સિટિવ બોર્ડર છે કે જ્યાં બિલકુલ. સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. આ બોર્ડર પર ગઈકાલના હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. ફરી એકવાર આજે હુમલો કરવામાં આવ્યો કચ્છની આ બોર્ડર, જખો, લખપત અને નલિયા, 3 અલગ અલગ જગ્યા પર હુમલાઓ કરવામાં આવ્યા છે. ત્યાંની માહિતી લઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જેઓ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા. સતત ત્યાંની શું અપડેટ છે, લોકોની સતર્કતાને લઈને શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, એમની સુરક્ષા સલામતીને લઈને શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, આ બધી જ વસ્તુ પળે અપડેટ લેવામાં આવી રહી છે. પરંતુ આ જે બોર્ડર વિસ્તાર આખો છે, એ રાજસ્થાન, એ ગુજરાત, ત્યાં ઉપર જમ્મુ કાશ્મીર, આ તમામ અલગ અલગ જગ્યા પરનો બોર્ડરનો વિસ્તાર જે હાલ સેન્સિટિવ છે, કારણ કે ત્યાં અડી રહી છે પાકિસ્તાનની એ સરહદ, અને એટલા માટે ખૂબ વધારે અહીંયા ખાસ ધ્યાન રાખવાની જરૂર એકદમ છે. નિર્જન વિસ્તાર છે, ત્યાં કોઈ માનવ વસ્તી નથી, અને કિલોમીટરોના કિલોમીટર ત્યાં માનવ વસ્તીના કોઈ એના નિશાન જોવા નથી અંકુર, મળતા. સૌથી વધારે મહત્વની વાત મારે આપની પાસેથી એ સમજવી છે, આ બોર્ડર જે વિસ્તાર છે, આખો એરિયા છે, ત્યાં કેટલી મજબૂત એક સેના ખડકી દેવામાં આવી છે ભારત દ્વારા, કેટલી મજબૂત અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે. રૂટીન રાધા, હું તમને જણાવીશ કે રૂટીન ત્યાં બીએસએફ એ ત્યાં ગસ્ત લગાવતું હોય છે. આ જે વિસ્તાર છે સિરક્રિકનો વિસ્તાર, અને એ સિરક્રિકનો વિસ્તાર જ્યાં કાદવ કીચડ એ પુષ્કળ પ્રમાણમાં એ જોવા મળતું હોય છે, અને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે ત્યાંનું બીએસએફ, અને આ એ 3 જગ્યા ઉપર હુમલાને અંજામ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પણ હવે પાકિસ્તાનને મોઢાની ખાવી પડી છે, કારણ કે બીજો મોરચો પણ પાછળથી ખુલી ગયો છે, કારણ કે બલુચ આર્મી એ પાછળથી એમને હુમલો કરી રહ્યું છે. એટલે બે બાજુથી પાકિસ્તાન અત્યારે ભીસમાં આવી ગયું છે. ક્વેટા, બુધલ, સોહબતપુર, પંજગોર પાકિસ્તાની આર્મી પર આ એવા 5 શહેરો છે કે જ્યાં હુમલો કરવામાં આવ્યો છે. બલુચિસ્તાનના 5 એ શહેરો કે જ્યાં પાકિસ્તાની આર્મીને નિશાને બનાવવામાં આવી છે. એક મહત્વપૂર્ણ વોર બ્રેકિંગ રાધા. બિલકુલ મહત્વના સમાચાર, ભારતમાં 26 જેટલા શહેરોમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો, જો કે એ હુમલાઓ નિષ્ફળ રહ્યા છે. 26નો આંકડો, આ 26 શહેરોમાં હુમલો કરવામાં આવ્યો, 26 ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે જે નિષ્ફળ. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ હાલ છે, પાકિસ્તાન દ્વારા જે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. બીજા એક મહત્વના સમાચાર બીજા બ્રેકિંગમાં આપણે વાંચી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ભારત અને પાકિસ્તાન તણાવ મુદ્દે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે બંને દેશો તણાવ ઘટે તેના માટે પ્રયાસ કરે. પરંતુ એ પહેલા પાકિસ્તાન ત્યાં જઈને ગયું હતું. પાકિસ્તાને કહ્યું કે આમાં મધ્યસ્થી કરો આ વાતને લઈને. બિલકુલ, અને પાકિસ્તાને અમેરિકાને મધ્યસ્થ કરવા માટે માંગ કરી, પણ એ માંગને એ ઠેમે ચડાવી દીધી છે અમેરિકાએ, પણ હટાવી દીધી છે. પાકિસ્તાનનું આ કેવું ડબલ સ્ટેન્ડ, એક તરફ કહે છે કે અમે ભારતની સામે જંગમાં લડવા માટે તૈયાર છીએ, જવાબ આપવા માટે તૈયાર છે, બીજી તરફ અમેરિકાને મધ્યસ્થી કરવાનું કહે છે. ઈચ્છી શું રહ્યું છે પાકિસ્તાન એ નથી સમજાયું. બિલકુલ એક તરફ એક બાદ એક એ હુમલા કરી રહ્યું છે, જ્યાં મહત્વપૂર્ણ વોર બ્રેકિંગ સામે આવી રહ્યું છે કે 26 જેટલા શહેરો ભારતના મહત્વપૂર્ણ 26 શહેરો અને જે સરહદને અડીને આવેલા છે ત્યાં આ હુમલાનો પ્રયત્ન કરવામાં આવ્યો, અને આ ડ્રોન હુમલો ભારતે નિષ્ફળ બનાવ્યો છે. અને એક તરફ પાકિસ્તાન અમેરિકાના પગે પડી રહ્યું છે, કહી રહ્યું છે કે ભાઈ મધ્યસ્થી કરો, આ તણાવ ઓછો થાય. તો ભારતના 26 શહેરો કે જે 26 શહેરોમાં જે હુમલાને અંજામ આપવાનો પ્રયત્ન ડ્રોન વડે કરવામાં આવ્યો હતો, એ ડ્રોનનો હુમલો એ ભારતે નિષ્ફળ બનાવ્યો છે. મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ અને એર ડિફેન્સ સિસ્ટમના માધ્યમથી તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા. બારામુલાથી ભુજ સુધીના શહેરો પર કરેલા તમામ હુમલા એ નિષ્ફળ નીવડ્યા છે, અને ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર અને એ રાજ્યોમાં આવેલા 26 શહેરો કે જ્યાં પાકિસ્તાને ડ્રોન વડે એટેક કરવાનો પ્રયત્ન કર્યો. કેટલાક ડ્રોન રાધા એ એવા આવ્યા હતા કે એમાં કોઈ પણ જાતના હથિયારો નહોતા, માત્ર ને માત્ર ગસ્ત લગાવવા આવ્યા હતા, એવા ડ્રોનને પણ તોડી પાડવામાં આવ્યા. બિલકુલ, એટલે અહીંયાથી કોઈ જ પણ પ્રકારની માહિતી ત્યાં સુધી ન પહોંચે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ડ્રોન હુમલા કર્યા છે, પરંતુ એનો જે જવાબ આપવામાં આવ્યો છે ભારતના 26 શહેરોમાં પાકિસ્તાને કરેલો
ડ્રોનનો હુમલો નિષ્ફળ છે. બીજા મહત્વના સમાચાર એ પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે બલુચે જે પ્રકારનો પાકિસ્તાનને જવાબ આપ્યો છે, પાકિસ્તાનની આર્મી પર હુમલો કરવામાં આવ્યો. ગઈકાલનો પણ એ વિડીયો સામે આવ્યો હતો. પાકિસ્તાની જે સૈન્ય જઈ રહ્યું હતું એના પર જબરજસ્ત હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ 5 શહેરોમાં પાકિસ્તાની આર્મીને નિશાન બનાવી દેવામાં આવી છે. એટલે પાકિસ્તાન હવે બધી જ તરફથી લપાઈ રહ્યું છે. એ બલુચ હોય, ભારત હોય કે વિશ્વના અન્ય દેશો હોય, એ દેશોથી નિવેદનો એ પ્રકારના સામે આવી રહ્યા છે. બીજી તરફ બલુચની એ કામગીરી, બીજી તરફ ભારત દ્વારા જે પ્રહાર કરવામાં આવી રહ્યા છે, પ્રચંડ પ્રહારની વચ્ચે હવે ખબર નહીં પાકિસ્તાનની આગામી દિવસોમાં જિંદગી કેટલી હોઈ શકે. બિલકુલ, પણ હવે પાકિસ્તાન જે રીતની હરકતો કરી રહ્યું છે અને એવું કહેવાય કે શ્વાનની પૂંછડી એ બાકી અને બાકી જ રહેવાની છે. એક મહત્વપૂર્ણ વોર બ્રેકિંગ એ સામે આવી રહ્યા છે કે ભારતમાં 26 જે મહત્વપૂર્ણ જે શહેરો છે એ 26 શહેરોમાં બારામુલાથી ભુજ સુધીના શહેરો પર કરેલા તમામ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. હવે ભારતમાં ક્યાં એ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો? તમે આપણે રાજ્યો બતાવી રહ્યા છીએ. સૌથી પહેલા જમ્મુ કાશ્મીર, ક્યાં ઉરી, તંગધાર, કેરન, મેંધાર, નૌગામ, પૂંચ, ફિરોઝપુર, અવંતીપુરા, શ્રીનગર, આ જમ્મુ કાશ્મીરના આ જે લગભગ 8 શહેરો અને 8 સ્થળો પર એ હુમલાને અંજામ આપવામાં આવ્યા. સેક્ટર્સમાં એ હુમલા કર્યા છે. બિલકુલ, ઉરી, તંગધાર, કેરન, મેંધાર, નૌગામ અને બીજો પંજાબમાં અમૃતસર પર પણ એ નાપાક હરકત કરવાનો પ્રયત્ન પાકિસ્તાન દ્વારા એ ડ્રોન એટેક કરીને કરવામાં આવ્યો અને એને પણ એ નિષ્ફળ બનાવ્યું છે. ફરી એકવાર રાધા, જમ્મુ કાશ્મીર, બિલકુલ, ઉરી, તંગધાર, કેરન, મેંધાર, નૌગામ, પૂંચ, ફિરોઝપુર, અવંતીપુરા અને શ્રીનગર, આ બધી જગ્યા. ઉરીની વાત કરવામાં આવે, સતત ત્યાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. લોકોને નુકસાન પહોંચ્યું છે, ઇજાગ્રસ્ત થયા છે, કેટલાક લોકોના જીવ ગયા. પરંતુ ઉરી, તંગધાર, કેરન, મેંધાર, નૌગામ અને પૂંચ આ સેક્ટર્સમાં સતત અત્યારે ફાયરિંગ શરૂ છે. સીઝફાયરનું ઉલ્લંઘન એ પાકિસ્તાન કરી રહ્યું છે અને જવાબી કાર્યવાહી પણ ભારતીય સૈન્ય આપી રહ્યું છે. આપણે એ પણ જણાવી દઉં કે આજે સવારે એક મહત્વપૂર્ણ એ સમાચાર એ પણ આવ્યા હતા કે પાકિસ્તાની ચોકી એ ભારતીય સૈન્ય દ્વારા ઉડાડી દેવામાં આવી અને નિસ્તનાબૂદ કરી દેવામાં આવી. કારણ કે સતત ભારતીય નાગરિકોને એ ટાર્ગેટ કરી રહી હતી અને મોટાર છોડીને એ ચોકી હતી, એ ચોકીને ધ્વસ્ત કરી એટલે દેવામાં મૂળ જ ઉડાડી દેવામાં આવ્યું છે કે જ્યાંથી સતત આ ઉરી અને પૂંછના લોકો હેરાન પરેશાન થતા હતા. એમને હેરાન પરેશાન કરનાર એ પાકિસ્તાનનું મૂળ કે જેને જ હટાવી દેવામાં આવ્યું છે. આ હુમલામાં ક્યાં ક્યાં પ્રયાસ કરવામાં આવ્યા છે? ઉરી, તંગધાર, ફરી એકવાર એ તમામ નામો આપણે દર્શાવી દઈએ. જમ્મુ કાશ્મીરનો આ વિસ્તાર છે અને આ સીધી બોર્ડર લાગી રહી છે પાકિસ્તાનની સાથે. આ વિસ્તારની સાથે ઉરી છે, તંગધાર, કેરન, મેંધાર, નૌગામ, પૂંચ, ફિરોઝપુર, અવંતીપુરા અને શ્રીનગર, બધી જ જગ્યા પર ભયાનક જબરજસ્ત હુમલા કરવામાં આવી રહ્યા છે પાકિસ્તાન દ્વારા. પરંતુ એ જબરજસ્ત હુમલાના એ જ પ્રકારના જવાબ પણ સામે આપવામાં આવી રહ્યા છે. તમામ જગ્યામાં અત્યારે બ્લેકઆઉટ પણ કરી દેવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે તકેદારીના ભાગરૂપે આ સ્થળો પર બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે અને સ્થાનિક પ્રશાસન પણ અત્યારે હરકતમાં આવી ગયું છે, એક્શન મોડમાં આવી ગયું છે. લોકોને ઘરોમાં રહેવા સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ પંજાબની વાત કરું, પંજાબના અમૃતસર, જ્યાં પણ ડ્રોન વડે એટેક કરવામાં આવ્યો, પંજાબનું ફિરોઝપુર, જ્યાં પણ ડ્રોન વડે એટેક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એ પ્રયત્નને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. પણ હા, એક ડ્રોન જે તોડવામાં આવ્યું જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા. સૌથી પહેલા એ ખબર આપી હતી કે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે, પણ આ હુમલામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે. હોસ્પિટલ તેમની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે અને સાથે પંજાબ પોલીસ પણ એ ડ્રોનના ટુકડાઓ શોધી રહી છે. પણ આપણે વિઝ્યુઅલ્સ જોયા અને કેવી રીતે એ ડ્રોન એટેક પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા એ પણ આપણે વિઝ્યુઅલ્સ નિહાળ્યા અને સાથે સાથે ડ્રોનને કેવી રીતે તોડવામાં આવ્યા. આપણી જે ડિફેન્સ સિસ્ટમ છે કેટલી મજબૂત છે એ પણ આપણે જોયું. બિલકુલ, એટલે ડિફેન્સ સિસ્ટમ દ્વારા જે જવાબ આપવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીર, આ આખો બોર્ડરનો વિસ્તાર, એ પંજાબ, ત્યારબાદ રાજસ્થાન. મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. તમામની વચ્ચે પાટણ જિલ્લાના સરહદી ગામોમાં આગામી સૂચના જ્યાં સુધી ન મળે ત્યાં સુધી સંપૂર્ણપણે બ્લેકઆઉટ રાખવાની સૂચના આપી દેવાઈ છે. પાટણના કલેક્ટર તુષાર ભટ્ટ કે જેમના દ્વારા એક્સ પર આ માહિતી આપવામાં આવી, લોકો સુધી આ માહિતી પહોંચાડવામાં આવી છે. સાંતલપુર તાલુકા અને બોર્ડરના 70 થી વધારે ગામોમાં આગામી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી સંપૂર્ણપણે બ્લેકઆઉટની સૂચના. અને આ તમામ ગામો સૂચના ન મળે ત્યાં સુધી બ્લેકઆઉટ. અંકો લોકોનો સહયોગ પણ એટલો મળી રહ્યો છે. બિલકુલ, સવારથી જે રીતે આપણી ટીમ પણ ત્યાં છે ખડે પગે અને લોકો સાથે વાતચીત કરી રહી છે અને ગઈકાલે શું પરિસ્થિતિ હતી તેનો પણ તાગ મેળવ્યો હતો આપણી ટીમે અને
એક સરસ મજાનો અહેવાલ પણ પ્રસારિત કર્યો છે અને સાથે સાથે મહત્વપૂર્ણ વાત એ સામે આવી કે ગામડાના લોકો, સરહદીય ગામડાના લોકો એક જુસ્સો બતાવી રહ્યા છે, એક ઉત્સાહ બતાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે ભારતીય સૈન્ય સાથે છીએ. જો અમને યુદ્ધ કરવાની જો પરમિશન મળે તો અમે એ પણ કરવા તૈયાર છીએ. એક્સ આર્મી ઓફિસર પણ તેવું કહી રહ્યા છે, ત્યાંના લોકો પણ એવું કહી રહ્યા છે. એટલે આ જુસ્સો, આ જોમ જાગૃત છે, આ અમર જોમ જુસ્સો છે કે જે ક્યારેય નથી ખૂટવાનો. અને જ્યારે જ્યારે પાકિસ્તાન આંગળી ઊંચી કરશે ત્યારે તો તમામ લોકો એક સાથે આવીને ઉભા રહેશે. તમામ ધર્મ, જાતિ, બધી જ વસ્તુ, પક્ષ અપક્ષ બધું જ અહીંયા ભૂલાઈ જાય છે. વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. પેસેન્જર ફ્લાઇટની આડમાં પાકિસ્તાન આવડચંડાઈ કરી રહ્યું છે. પાકિસ્તાનની આવડચંડાઈ હજુ સુધી તેના દ્વારા નથી મૂકવામાં આવી. પેસેન્જર ફ્લાઇટ ઉડાવી અને ડ્રોન હુમલા પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનને અંકુર ખબર છે કે ભારત દ્વારા કાયર કરતૂત ક્યારેય નહીં કરવામાં આવે, એટલા માટે તેની આવડચંડાઈ. બિલકુલ. અને ભારત હંમેશા સ્ટેન્ડ એને ક્લિયર રાખ્યું છે, હંમેશા કહેતું આવ્યું છે કે અમારે પાકિસ્તાન સામે કોઈ લડાઈ નથી. અમારી લડાઈ છે આતંકવાદ વિરુદ્ધ. કારણ કે પાકિસ્તાન એને પ્રેરણા આપી રહ્યું છે, તેને પ્રેરિત કરી રહ્યું છે, તેને પોષી રહ્યું છે અને એને નિસ્તનાબૂદ કરવા માટેના એ પ્રયત્નના ભાગરૂપે એ સ્થળો પર હુમલા કરવામાં આવ્યા કે જ્યાં આતંકીઓના અડ્ડા ચાલી રહ્યા હતા, આતંકીઓને તૈયાર કરવામાં આવી રહ્યા હતા. એ જગ્યાઓ પર હુમલા થયા છે. પાકિસ્તાને ક્યારેય આ વસ્તુને નહીં સ્વીકારે અને એટલા માટે જ પેસેન્જર ફ્લાઇટ ઉડાવીને એ ડ્રોન હુમલા કરી રહ્યું છે. પણ સામે ભારત પણ બખૂબી રીતે, ખૂબ વ્યવસ્થિત રીતે એ હુમલાને ખાળી પણ રહ્યું છે અને સામે જવાબ પણ આપી રહ્યું છે. તો ભલે પેસેન્જર ફ્લાઇટની આડમાં પાકિસ્તાન એ અવડચંડાઈ કરતું રહ્યું હોય, પણ ભારતને લોકોની કિંમત છે, માનવતાની એક કિંમતને ભારત ખૂબ બખૂબી રીતે સમજે છે અને હંમેશા ભારત વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે એ આગળ ચાલતું આવ્યું છે. એટલે કોઈ પણ નિર્દોષ નાગરિકને કોઈ પણ તકલીફ થાય એવું ભારતે ક્યારેય નથી ઈચ્છતું અને એટલા માટે જડબાતોડ ભારત ખૂબ વ્યવસ્થિત રીતે એ જવાબ આપી રહ્યું છે. ફરી એકવાર ટીવી સ્ક્રીન ઉપર અમે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ડ્રોન એટેકના, કે કેવી રીતે પાકિસ્તાને ડ્રોન એટેક એ ભારત ઉપર કર્યો અને સતત લગભગ 50 થી 60 ડ્રોન્સ તેણે જમ્મુ કાશ્મીરથી લઈને કચ્છ સુધીના વિસ્તારોમાં તેણે એ ડ્રોન મોકલ્યા. હવે મહત્વપૂર્ણ એ વોર બ્રેકિંગ સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સંપૂર્ણ બ્લેકઆઉટ. બનાસકાંઠા જિલ્લો જ્યાં આજે વહીવટીતંત્ર એ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. તમામ તકેદારીના ભાગરૂપે અને તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે અને જિલ્લામાં સંપૂર્ણ બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું છે. બનાસકાંઠો જિલ્લો સરહદને અડીને આવેલો આ બનાસકાંઠા જિલ્લો છે અને સાથે જ સંપૂર્ણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. તો આ જ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે બનાસકાંઠાથી. દીપક, આપની પાસે આવું છે, આપ જ્યાં ઉપસ્થિત છો અત્યારે સંપૂર્ણપણે બ્લેકઆઉટની સ્થિતિ છે. એક તરફ ડ્રોન એટેકને ખાળી પણ દેવામાં આવ્યા છે, પણ આ બ્લેકઆઉટની સ્થિતિ લોકો કેવી રીતે તેને લઈ રહ્યા છે? કારણ કે સવાર તો એ જુસ્સો, એ ઉત્સાહ એ લોકોમાં દેખાતો હતો. અત્યારે કેવી સ્થિતિ છે? અંકુર, જે પ્રકારે પાકિસ્તાન દ્વારા હવે તેની નાપાક હરકતો શરૂ કરી દેવામાં આવી છે, ક્યાંક સરહદી વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યા હતા શંકાસ્પદ, પરંતુ તે નિષ્ફળ રહ્યા છે કોઈ પણ હુમલો કરવામાં. તંત્ર જે છે તે બનાસકાંઠા જિલ્લાનું સાબતું બની ચૂક્યું છે અને હવે બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હું દ્રશ્યો બતાવવા માંગીશ જે નડાબેટ બોર્ડરથી થોડે માત્ર દૂર આવેલું છે સુઈ ગામ. આ સુઈ ગામનો જે આખો તાલુકો છે તે અત્યારે બ્લેકઆઉટમાં ફેરવાઈ ચૂક્યો છે, અંધારપટ છવાઈ ચૂક્યું છે. હું જે દ્રશ્યો છે અત્યારે હું સુઈ ગામ પાસે છું, જે ઇન્ડો પાકનું જે બોર્ડર છે નડાબેટ તે પાસે આવેલું છે. એટલે કે આ સરહદી વિસ્તાર છે અને સરહદી વિસ્તારનો અંધારપટ જે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નજર નાખો ત્યાં કંઈ જ ન દેખાય. એટલે કે સંપૂર્ણ બ્લેકઆઉટ જે છે તે બનાસકાંઠા જિલ્લામાં જે સરહદી વિસ્તારો છે, ખાસ કરીને આ સુઈ ગામ છે. હું સુઈ ગામથી અત્યારે લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યો છું. કેમેરામેન દશરથભાઈને કહીશ કે આ સંપૂર્ણ જે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે તંત્ર જે છે તેના દ્વારા અહીં પાવર કટ જે છે તે પણ કરવામાં આવ્યો છે. એટલે કે સૌથી મહત્વની બાબત એ છે કે અત્યારે હાલ નડાબેટ વિસ્તાર જે સરહદ વિસ્તાર અને સરહદ બોર્ડર આવેલી છે ત્યાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે. તે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે તમામ લોકો પોતાના ઘરમાં સુરક્ષિત છે, બહાર અંધારપટ છવાયેલું છે અને તંત્ર જે છે તે સાબતું બની ચૂકેલું છે. સેના જે છે તે તેના પાકિસ્તાનના જે નાપાક હરકતો અને જે ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે તે પણ
નિષ્ફળ કરી રહ્યું છે. એટલે કે જે પ્રકારે હવે ગઈકાલ જેવી પરિસ્થિતિ અને આજે પણ બનાસકાંઠા જિલ્લાની અંદર સરહદી વિસ્તારો જે છે તે સરહદી વિસ્તારોની અંદર બ્લેકઆઉટ સંપૂર્ણ જાહેર કરી દેવામાં આવ્યું છે ને આ સંપૂર્ણ બ્લેકઆઉટનું સમર્થન લોકો પણ કરી રહ્યા છે. જે લોકો હતા બપોરે આપણે એ દ્રશ્યો બતાવ્યા હતા અંકુર કે અહીં જલોયા ગામ કે જેનો પગી પરિવાર છે તે પણ લડવા તૈયાર છે, પરંતુ હાલ તો જે પ્રકારે તંત્ર દ્વારા અહીં બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું છે તે બ્લેકઆઉટને લોકો સમર્થન કરી રહ્યા છે. તમામ લોકો જે છે તે બહાર નથી નીકળી રહ્યા, પરંતુ આ સરહદી વિસ્તારના જે દ્રશ્યો બતાવ્યા કે અહીં તંત્ર જે છે તે સાબતું બન્યું છે. જે પ્રકારે અત્યારે સૂત્રો તરફથી અંકુર માહિતી પણ મળી રહી છે કે જે સરહદી વિસ્તારો છે ત્યાં પાકિસ્તાન દ્વારા ફરી ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પ્રયાસ નિષ્ફળ નીવડ્યો છે. રાજસ્થાનની અંદર જેસલમેર, પોખરણની અંદર હુમલો કરવામાં આવ્યો, પંજાબની અંદર પણ જ્યાં ફિરોજપુરની અંદર હુમલો કરવામાં આવ્યો છે. તે હુમલા બાદ તેમનો જે ગુજરાતનો જે બોર્ડર સરહદી વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક હુમલો કરવા માટે થઈને નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો. ડ્રોનથી અટેક કરવા માટે થઈને પાકિસ્તાન જે છે તે તેની નફટાઈ હજુ પણ ચાલી રાખી રહ્યું છે, પરંતુ તે પહેલા જે વીટીવી ન્યૂઝ સતત અહીંથી દ્રશ્યો બતાવી રહ્યું છે કે આ જે દ્રશ્યો છે કે સંપૂર્ણ બ્લેકઆઉટમાં જિલ્લો જે છે તે આ સરહદી વિસ્તાર પાસેના જે ગામો છે ત્યાં બ્લેકઆઉટ જે છે તે કરી દેવામાં આવ્યું છે. અંધારપટ છવાઈ ચૂક્યું છે. એટલે કે તંત્ર અને જે આસપાસના ગામોના જે લોકો છે તેમણે ક્યાંક ડરવાની જરૂર નથી, કારણ કે સેના જે છે ભારતીય સેના તે લડવા માટે તૈયાર છે, તે સુરક્ષિત છે, તેમના નાગરિકોને સુરક્ષિત રાખી રહ્યું છે. અને અત્યારે હાલના એ દ્રશ્યો બતાવ્યા કે બ્લેકઆઉટ જે છે તે સરહદી વિસ્તારમાં છે. સરહદ પરથી અમે આ ઇન્ડો પાકની બોર્ડર નજીક જે નળાબેટ છે તે આખો વિસ્તાર છે કે જ્યાં અત્યારે હાઈ એલર્ટ છે, બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને તંત્ર જે છે તે સાબતું બની ચૂક્યું છે. એટલે કે હવે પાક ભલે તેની નફટાઈથી ઉપર ના આવે, પરંતુ તંત્ર અને જે ભારતીય સેના છે તે તેને જવાબ માટે તૈયાર જ છે, તેને સતત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. અને આ સુઈગામ અને નળાબેટ વચ્ચેનો વિસ્તાર કે જે સરહદીય વિસ્તાર છે. ઠીક છે દીપક, એક સવાલની સાથે આપ હાલ ગ્રાઉન્ડ ઝીરો પર છો, અત્યારે લોકો સાથે આપણી વાતચીત પણ થઈ અને સાથે લોકો દ્વારા એક પ્રકારનો પ્રતિસાદ પણ મળવામાં આવી રહ્યો છે. દીપક, હવે એ વિનંતી કે જો ત્યાં કોઈ લોકો ઉપસ્થિત હોય એમની સાથે વાતચીત કરવાનો એકવાર પ્રયત્ન કરો, તેઓ શું કહી રહ્યા છે, એમને કેટલો વિશ્વાસ છે, શું કહે છે લોકો ત્યાં? હું હાલ જે સરહદીય વિસ્તાર પર છું, હું ફરી એકવાર આ દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ આજે પોતાના ધંધા રોજગાર હોય તે પણ બંધ કરી અને લોકો જે છે તે પહોંચી ચૂક્યા છે. હું બીજી તરફ એકવાર પ્રયાસ કરીશ કે લોકો જે છે તેમને કેટલો તંત્ર અને આપણી ભારતીય સેના જે છે તેના પર પૂરેપૂરો વિશ્વાસ છે, કારણ કે અહીં સંપૂર્ણ જે બ્લેકઆઉટ છે તે કરી દેવામાં આવ્યું છે. અત્યારે હાલ અમારે એક સ્થળ પરથી બીજા સ્થળ પર જવું હોય તો ક્યાંક એ પરિસ્થિતિ નથી કે અમે સહી સલામત જઈ શકીએ. અત્યારે હાલ અંધારપટ એટલું છવાઈ ચૂકેલું છે. અહીંના લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખરે તે લોકોને કેટલો વિશ્વાસ છે. અત્યારે હાલ આ જે લોકો છે તેમના ઘરોની અંદર સૂતેલા છે આ તમામ લોકો છે કે જેઓ અંધારપટ અને આ બ્લેકઆઉટ જે છે તેને સમર્થન આપી રહ્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું. આપણે બ્લેકઆઉટ જાહેર કર્યું છે, તમે સમર્થન આપ્યું છે, ભારતીય સેના જે જડબાતોડ જવાબ આપી રહી છે, કેવો જુસ્સો અને શું કહેશો એવું છે? હાલ જે અહીંના જે સરહદી વિસ્તારના લોકો છે કે જેઓ પોતાના ઘરોની અંદર સુરક્ષિત છે અને તેમને એ સેના પર ભરોસો છે કે તેમને કંઈ નહીં થવા દે. આ તમામ એ લોકો છે કે તેમના ઘરોની અંદર સુરક્ષિત છે અને એ દ્રશ્યો પણ બતાવ્યા. તેમના ઘરો હોય તે તમામ ઘરોની અંદર જે છે તે બ્લેકઆઉટ એટલે કે સંપૂર્ણ અંધારપટ છવાઈ ચૂક્યું છે. ક્યાંક આ તમામ લોકો જે છે તેઓ પોતાના ઘરની અંદર સુરક્ષિત છે. એટલે કે મેં એ દ્રશ્યો બતાવ્યા આ સુઈગામ સરહદ પરથીના કે જ્યાં તમામ જે લોકો છે રાધા તે તેમના ઘરની અંદર સેફ છે. લોકો જે છે તે પોતાના ઘરની અંદર અંધારપટ છવાઈ ચૂક્યું છે. એટલે કે આ અંધારપટ છે તે અંધારપટની અંદર લોકોએ સમર્થન કર્યું છે અને હવે કોઈ પણ વ્યક્તિ જે છે તે બહાર નથી નીકળી રહ્યો અને પોતાના ઘરમાં આરામ ફરમાવી રહ્યા છે. જે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે આ સરહદ પરનો વિસ્તાર છે કે જ્યાં લોકો જે છે તે પોતાની ઊંઘ આરામથી લઈ રહ્યા છે, કારણ કે તેમને ખબર છે કે ભારતની સેના જે છે તે અત્યારે તેમની સુરક્ષા કરી રહી છે અને આ તમામ લોકો જે છે તે અત્યારે
જે ચેનની નીંદ કહેવાય ને એ નીંદ લઈ રહ્યા છે. એટલે કે અત્યારે જે બ્લેકઆઉટ ભલે કરી દેવામાં આવ્યું હોય, ક્યાંક બ્લેકઆઉટ થતાની સાથે જ લોકોને ગભરાટ પણ હોય છે, પરંતુ આ ભારતીય નાગરિકો છે કે જે પોતે પણ લડવા તૈયાર છે સરહદ વિસ્તાર પર, અને પોતાની જે ભારતીય સેના છે તેના ઉપર તેને એટલો વિશ્વાસ છે કે તેઓ અત્યારે આ સરહદ વિસ્તારની અંદર બોર્ડર પર હોવા છતાં પણ તેઓ પોતે આરામથી ઊંઘ કરી રહ્યા છે. એ ભારતીય લોકોનો વિશ્વાસ છે પોતાની સેના ઉપર, ને સેના જે છે તે પાકિસ્તાનને જડબાતોડ જવાબ જે છે તે અત્યારે આપી રહી છે. એટલે કે રાધા, આ ચિત્ર પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભારતીય નાગરિકોનો જુસ્સો મજબૂત છે. બિલકુલ, એટલે આજ સૌથી મોટી મહત્વની વાત કહી શકાય કે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે આરામથી. દીપક, આપની પાસે આવીએ, તમામ માહિતી અમારા સુધી પહોંચાડતા રહેજો, દર્શક મિત્રો સુધી આપણે તમામ અપડેટ પહોંચાડતા રહીશું. પરંતુ આ તમામની વચ્ચે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ. વોર બ્રેકિંગ સામે આવ્યું કે પંજાબના ફિરોઝપુરમાં પાકિસ્તાની ડ્રોનના ટુકડા મળી આવ્યા છે. પંજાબનો ફિરોઝપુર આ વિસ્તાર જ્યાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો, એ પાકિસ્તાની ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે અને હુમલાના પુરાવાઓ મળ્યા છે. હવે પુરાવા પરથી ચકાસણી કરવામાં આવશે. ફિરોઝપુરનો આ વિસ્તાર કે જ્યાં પાકિસ્તાની ડ્રોનના ટુકડા, એ વિડીયો પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ડ્રોનના આ ટુકડા મળ્યા છે અને હવે તેને લઈને તપાસ કરવામાં આવશે. ફિરોઝપુરનો આ વિસ્તાર કે જ્યાં ડ્રોનના ટુકડા મળ્યા, આ ટીવી સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો, ઝૂમ કર્યું છે જે વસ્તુને, જે ડ્રોન છે અને એ અંશ ક્યાંક મળી આવ્યા છે. આ પાકિસ્તાનની હરકત છે. રાધા, આ ચોક્કસથી લાઈવ દ્રશ્યો આપ જોઈ શકીએ છીએ આપણે, અને જે રીતે સ્ટાર્ટિંગથી આપણને સમાચારો મળી રહ્યા હતા કે પહેલા પાકિસ્તાન થકી ડ્રોન મોકલવામાં આવ્યા અને એ ડ્રોન વગર હથિયારે મોકલવામાં આવ્યા, કે એ લોકોએ ટ્રેસ કર્યું હતું, અને ક્યાંક ને ક્યાંક હવે જે હુમલો કરવામાં આવ્યો તેમાંથી એક આ બે ડ્રોન નીચે પડ્યા છે, અને તેના આ વિઝ્યુઅલ્સ અત્યારે દર્શકો પણ લાઈવ સ્ક્રીન પર જોઈ શકે છે. બિલકુલ, આ પંજાબના ફિરોઝપુર કે જ્યાં હુમલો કરવામાં આવ્યો હતો તદ્દન નિષ્ફળ, અને એના એ દ્રશ્યો સામે આવ્યા છે. પંજાબના ફિરોઝપુરમાં પાકિસ્તાની ડ્રોનના ટુકડાઓ મળી આવ્યા. કચ્છના હરામી નાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયું. બે અલગ અલગ દ્રશ્યો અને અલગ અલગ એ બ્રેકિંગ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એક તરફ ફિરોઝપુરમાં, ગુજરાતની પણ વાત કરી લઈએ, 10 થી વધારે અલગ અલગ જગ્યા પર પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેમાં કચ્છના લખપત, જખો અને નલિયામાં પાકિસ્તાની ડ્રોન દેખાયું હોવાનું સામે આવ્યું. જો કે એની હાલત શું થવાની છે આખા ગુજરાત, આખા ભારતને ખબર છે. કચ્છના હરામી નાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયું. આ તરફ પંજાબના ફિરોઝપુરમાં પણ સતત અટેક કરવામાં આવી રહ્યા છે. ત્યાંની પરિસ્થિતિ શું, એ ડ્રોનના ટુકડા મળી આવ્યા છે અને તેને લઈને પણ હવે તપાસ શરૂ કરી દેવામાં આવશે. પાકિસ્તાની ડ્રોન હુમલો કર્યો છે એના પુરાવાઓ મળી આવ્યા છે. વિડીયો પણ સામે આવ્યો છે. બીજી તરફ ગુજરાતની બોર્ડર કે જ્યાં પણ સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, કચ્છના હરામી નાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયું છે. આ સમય શરૂ થાય છે અને પાકિસ્તાન દ્વારા ફરી એકવાર આજના સમયે હુમલો કરવાનો સમય શરૂ થાય છે. પાકિસ્તાની ફિરોઝપુરમાં પાકિસ્તાની ડ્રોનના, પંજાબના ફિરોઝપુરમાં પાકિસ્તાની ડ્રોનના ટુકડાઓ મળી આવ્યા છે. અવશેષો મળી આવ્યા કે પાકિસ્તાન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે એનું સબૂત જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. બીજી તરફ બલુચ તરફથી કેવો ફટકો પડ્યો છે. બિલકુલ રાધા, બલુચ તરફથી પણ પાકિસ્તાનને ઘેરી લેવામાં આવ્યું છે. બલુચિસ્તાન જે 20 વર્ષ કરતા વધારે વર્ષોથી પાકિસ્તાનથી હેરાન પરેશાન છે, કારણ કે બલુચિસ્તાનમાં જે ખાણો આવી રહી છે ત્યાંથી પાકિસ્તાન તેના સંસાધનો ત્યાંથી લેવા માંગે છે, હેરાન કરે છે. સતત બલુચિસ્તાન તેનાથી આઝાદ થવા માંગે છે, અને એ જ ફાયદો ઉપાડીને, આ યુદ્ધનો ફાયદો ઉપાડીને બલુચિસ્તાન હવે પાકિસ્તાન પર હુમલો કરી રહ્યું છે. ક્વેટા, ઉતહલ, સોહાબતપુર, પંજગુરમાં પાક આર્મી પર હુમલો કરવામાં આવી રહ્યો છે બલુચિસ્તાન તરફથી. અને આ દ્રશ્યો જે બીજી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, એ